નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના મોટા સમાચાર। દેશમાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેજો। આંબાલાલ પટેલે કરી વરસાદને લઈને મોટી આગાહી। ઈરાનનો મોટો માસ્ટર સ્ટ્રોક, ફોન, બેંક બધું જ બંધ। લોકડાઉન ઉપર સરકારનો મોટો ખુલાસો। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને લઈને મોટી શક્યતા। હવે ઘરેથી જ તમારે કામ કરવું પડશે। ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર। પેટ્રોલ બચાવવા માટે નેતાઓએ જ ગાડી છોડી। 1 તારીખથી દર મહિને 3000 ખાતામાં। લોહી અને પાણી ક્યારે એક સાથે ન વહી શકે। આ તમામ મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો અત્યારે દેશમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ। સરકારે કહ્યું ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે। મિત્રો, અત્યારે ચાલી રહેલા ઈરાન, ઇરાક, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ભારતમાં અત્યારે આર્થિક સ્થિતિ ખૂબ જ જલ્દી અને ઘણી વધારે રીતે બગડવાની છે। આવું કહેવું છે દેશના સૌથી પ્રતિષ્ઠિત બેંક મેનેજરમાંથી એક અને કોટક મહિન્દ્રા બેંકના ફાઉન્ડર ઉદય કોટકનું। તેમણે મંગળવારે CHની અત્યારે એન્યુઅલ બિઝનેસ સમિટમાં કહ્યું કે મારું માનવું છે કે આવનારા દિવસોમાં આપણે ખતરા માટે પહેલેથી જ તૈયારી કરી લેવી પડશે। ઉદય કોટકનું નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશના લોકોને સોનું ન ખરીદવા તથા પેટ્રોલ ડીઝલનો ખર્ચ ઓછો કરવા અને વિદેશ યાત્રા પર રોક લગાવવા જેવી મોટી અપીલ કરી છે। આ તમામ પરિસ્થિતિને જોતા અત્યારે લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં અત્યારે યુદ્ધના કારણે ભારતની સ્થિતિ પણ વધુ ખરાબ અને વિકટ બની શકે તેવી થવાની છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। આંબાલાલ પટેલે ગુજરાત રાજ્યને લઈને કરી વરસાદની મોટી આગાહી। ગુજરાતમાં અત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં લોકો કાળઝાળ ગરમી અને ઉકળાટાથી પરેશાન થઈ ગયા છે। ત્યારે આ બધાની વચ્ચે અત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રાજ્યના માટે રાહતના સંકેતો આપ્યા અને વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। આ આગાહી ખૂબ જ જાણવા જેવી છે। તેમના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું બનતા આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વધવાની શક્યતાઓ શરૂ થઈ જશે। આંબાલાલ પટેલના અનુમાન મુજબ 18 મેથી 23 મે દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદથી મધ્ય વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે અને તેઓએ 14 અને 15 મે દરમિયાન ગુજરાતમાં અત્યારે હીટ વેવની લઈને આગાહી વ્યક્ત કરી છે। ત્યારબાદના ખૂબ જ ખતરનાક સમાચાર। ઈરાનનો મોટો માસ્ટર સ્ટ્રોક, બેંક, ફોન બધું જ બંધ। દુનિયાનું ઇન્ટરનેટ શું હવે ઈરાનના કાબૂમાં જઈ રહ્યું છે? છેલ્લા કેટલાક દિવસોથી મિડલ ઇસ્ટ સાથે સંકળાયેલા તણાવ વચ્ચે અહેવાલોમાં ટેકનોલોજીની દુનિયામાં હડકંપ મચાવીને રાખ્યો છે। રિપોર્ટ્સમાં અત્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાન હવે સમુદ્રની નીચે પથરાયેલી ઇન્ટરનેટ કેબલ પર કંટ્રોલ વધારવાની તૈયારીઓ આદરી રહ્યું છે, જેની સાથે વિશ્વનો મોટો ભાગ સંકળાયેલો છે। વાત માત્ર ઇન્ટરનેટ સ્પીડની નથી, પરંતુ ગ્લોબલ ડેટા, ઓનલાઈન બેન્કિંગ તથા સર્વિસીસ અને અરબોનો ડોલરનો ડિજિટલ ઇકોનોમીનો છે। ઈરાન અત્યારે પોતાના પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને પોતાનો વળતો જવાબ આપવા માટે હવે દરિયામાં બિછાવેલી ઇન્ટરનેટ લાઇનને પોતાના કંટ્રોલમાં લઈ શકે છે અને ઈરાને અત્યારે પોતાનું ક્રૂડ ઓઇલ અત્યારે દરિયામાં છોડવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા જઈ રહ્યા છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં અત્યારે લોકડાઉન ઉપર સરકારે કર્યો છે મોટો ખુલાસો। પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં ઊભા થયેલા વૈશ્વિક સપ્લાયના સંકટની વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ, ગેસ સપ્લાય અને સંભવિત લોકડાઉન અંગે અનેક પ્રકારની અફવાઓ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઝડપથી ફેલાઈ રહી છે કે આ તમામને કારણે અત્યારે દેશમાં ફરી એકવાર લોકડાઉન લાગી શકે। આ તમામ ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાન હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લાગવાનું નથી અને ઈંધણના પુરવઠા અંગે પણ તમારે કોઈએ ગભરાવાની જરૂર નથી। સરકાર પાસે અત્યારે 70 દિવસ ચાલે તેટલો પેટ્રોલનો પૂરતો સ્ટોક છે, એટલે સરકાર દ્વારા અત્યારે લોકડાઉન અંગે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી।
ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર. ભારત દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને લઈને શક્યતા. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ આ રીતે જ ઊંચા જળવાઈ રહેશે તો સરકાર પાસે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા સિવાય કોઈ પણ પ્રકારનો રસ્તો બચશે નહીં. સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત એક ઇન્ટરનેશનલ સમિટ દરમિયાન આરબીઆઈના ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધી ઓઇલ કંપનીઓને એક્સાઇઝ ડ્યુટીમાંથી કાપીને આ બોજો સંભાળવામાં આવતો હતો, પરંતુ જો યુદ્ધ લાંબુ ખેંચાયું તો ક્રૂડ ઓઇલના ભાવ વધવાની અસરથી ગ્રાહકો ઉપર અત્યારે એક ફક્ત થોડા સમયની જ વાત છે. સરકાર દ્વારા અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ક્રૂડ ઓઇલ 120 રૂપિયા પ્રતિ ડોલરના ભાવે અત્યારે બેરલમાં ખરીદી થઈ રહી છે અને સરકાર દ્વારા તેઓની લાગવામાં આવતી એક્સાઇઝ ડ્યુટી સરકારે સાવ નાબૂદ કરી દીધી છે. આમ છતાં પણ સરકારને અત્યારે લોકોને પેટ્રોલ ડીઝલ સસ્તું દેવું પોસાય તેમ નથી. આથી આ માટે સરકારે હવે ફરજિયાતપણે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરવાની જરૂરિયાત પડશે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. હવે ઘરેથી જ કામ કરવાને લઈને મોટા સમાચાર. ગુજરાત સરકાર હવે પેટ્રોલ ડીઝલ અને સરકારી ખર્ચ ઘટાડવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો હવે ઓનલાઈન એટલે કે વર્ચ્યુઅલ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ નોકરિયાત વર્ગ પણ એક મોટા સમાચાર સામે આવ્યા. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સંકેતો આપ્યા છે કે મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે પ્રાઇવેટ કંપનીઓમાં ફરીથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર લાવવા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે રાજ્ય સરકાર ખર્ચ અને ઈંધણ ઘટાડવાના આ મોટા પ્લાનિંગ પર ઉચ્ચ સ્તરે કામ કરી રહી છે અને પીએમ નરેન્દ્ર મોદીએ પણ લોકોને ગાડીઓ અને પેટ્રોલ ડીઝલનો ખર્ચ ઓછો કરવા માટે અત્યારે દેશને આગ્રહ કર્યો છે. ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં અત્યારે ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકોના વાવેતર પહેલા ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવતા હોય છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2026-27 માટે ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ મગફળીના પાક માટે સરકારે 7517 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને કપાસ માટે 8667 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જ્યારે ડાંગર માટે 2441 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ, જુવાર માટે અત્યારે 4023 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે ટેકાનો ભાવ 2900 રૂપિયા, જ્યારે રાગી માટે 5502 રૂપિયા અને મકાઈ માટે 2410 રૂપિયા. આવી જ રીતે તુવેર માટે પણ 8450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મગ માટે 8780 રૂપિયા. અડદ માટે ભાવની વાત કરીએ તો 8200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જ્યારે સોયાબીન માટે 5708 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. આ જ રીતે સરકારે તમામ પાકોના ભાવ અત્યારે પહેલેથી જ નક્કી કરી દીધા છે, જેથી ખેડૂતોને ખ્યાલ આવે કે આ વર્ષે તેઓએ કયા પાકનું ઉત્પાદન કરવું. ત્યારબાદના એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં પેટ્રોલ બચાવવા નેતાઓએ ગાડી છોડી દીધી. પેટ્રોલ ડીઝલના બચાવમાં પીએમ મોદીએ પોતાની કરેલી પહેલના માત્ર 2 ગાડીઓના કાફલા સાથે કેબિનેટ બેઠક પહોંચ્યા હતા. પીએમની સુરક્ષાઓ માટે માત્ર એક જ એસપીસી ગાડી તૈયાર હતી. દેશવાસીઓને સાદગી અને બચતનો મોટો સંદેશ આપ્યો છે. માત્ર 2 કાફલા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે અમરેલી પહોંચ્યા હતા. આથી દેશ ઉપર જે પેટ્રોલનું સંકટ છે અને વિદેશી મુદ્રા ધીરે ધીરે પૂર્ણ થઈ રહી છે, તેને બચાવવા માટે સરકાર અત્યારે પેટ્રોલ, ડીઝલ અને વિદેશ યાત્રા સાથે સોનાની ખરીદી ઉપર, જેમાં સૌથી વધારે અત્યારે અમેરિકી ડોલર ખર્ચ થાય છે, તે તમામ વસ્તુઓ પર સરકારે અત્યારે કાપ મૂક્યો છે, જેથી ભારતનો રૂપિયો થોડોક બચી શકે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં અત્યારે 1 તારીખથી દર મહિને 3000 રૂપિયા મળશે. અન્નપૂર્ણા ભંડાર યોજના હેઠળ મહિલાઓના બેંક ખાતામાં 1 જૂનથી 3000 રૂપિયાની આર્થિક સહાય સરકાર આપવામાં આવશે. વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની મહિલાઓ માટે અન્નપૂર્ણા ભંડાર સામાજિક કલ્યાણ યોજના લાગુ કરી હતી અને આ માટે વારંવાર વચન પણ આપ્યા હતા, જે હવે સાબિત થશે, જે હેઠળ સરકાર દ્વારા હવે દરેક મહિલાના 1 જૂનથી
દરેક બેંક મહિલાના આર્થિક સહાયની 3000 રૂપિયા લેખે ચૂકવણી કરવામાં આવશે અને સરકાર દ્વારા પોતાના ચુનાવી એજન્ડાને પૂર્ણ કરવામાં આવશે, જેથી અત્યારે તમામ મહિલાઓને સરકાર દ્વારા આર્થિક અને માનસિક રૂપે પણ સહાય આપવામાં આવે છે।